નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 20 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી રેમેન્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો 16 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે। ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી રેમેન્ટ્સ ડે ઉજવવામાં આવે છે કહીએ તો કે 16 જૂને। આની થીમ શું છે? તો કે નાણાકીય સમાવેશ અને ખર્ચનો ઘટાડા તરફ ડિજિટલ રેમિન્સ। હવે રેમિન્સનો મતલબ શું થાય? તો કે વિદેશમાં તમારા કોઈ પણ પરિવારજનીય કામ કરતા હોય અને તમને પૈસા જે મોકલે એને રેમિન્સ તરીકે ઓળખવામાં આવે છે। સિમ્પલ અને સ્વીટ। તો ખાસ કરીને આ રેમિન્સ વિશે યાદ રાખવું અને 16 જૂને ઉજવવામાં આવ્યો આ દિવસ। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જૂને તો કે વિશ્વ દૂધ દિવસ। 2 જૂનની વાત કરીએ તો તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂને તો કે વિશ્વ સાયકલ દિવસ। 5 જૂનની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ। 7 જૂને તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ। 8 જૂને તો કે વિશ્વ મહાસાગરીય દિવસ। 8 જૂને બીજો દિવસ તો કે વિશ્વ મગજની ગાંઠનો દિવસ। 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અર્કાયન્સ દિવસ। 9 જૂને તો વિશ્વ માન્યતા દિવસ। 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે। પ્રથમ વખત ઉજવવામાં આવ્યો તો ખાસ કરીને યાદ રાખવું। 12 જૂને તો કે બાળ મજૂર વિરુદ્ધ દિવસ ઉજવવામાં આવે છે। 13 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આલ્બિઝમ જાગૃત દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 14 જૂનની વાત કરીએ તો વર્લ્ડ બ્લડ ડોનર ડે અને 15 જૂને તો કે વર્લ્ડ એલ્યુમ એબ્યુઝ અવેરનેસ ડે ઉજવવામાં આવે છે। 15 જૂને બીજો દિવસ તો કે વિશ્વ પવન દિવસ ઉજવવામાં આવે છે। 16 જૂને આપણે જોયું તે આંતરરાષ્ટ્રીય કુટુંબ રેમિન્સ ડે અને 17 જૂનની વાત કરીએ તો રણ દુષ્કાળ સામે લડવાનો વિશ્વનો દિવસ જે આપણે કાલ જોયો હતો। તો ખાસ કરીને આ જૂન મહિનાના દિવસો યાદ રાખવા। તાજેતરમાં અરુણાચલ પ્રદેશના વિધાનસભાના નવા સ્પીકર તરીકે કોણ બન્યા છે? તો ટેસર પોંગેટે બન્યા છે અરુણાચલ પ્રદેશના નવા સ્પીકર। હમણાં જ ચૂંટણી હતી, રિઝલ્ટ આવ્યા છે। સીએમ તરીકે પ્રેમા ખાંડુ બન્યા। જ્યારે તો તાજેતરમાં અરુણાચલ પ્રદેશના વિધાનસભાના સ્પીકર ટેસર પોંગટે બન્યા છે। તો ખાસ કરીને સ્પીકર યાદ રાખવા। જ્યારે અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો તેમનું કેપિટલ ઈટાનગર છે। સીએમ તો કે પ્રેમા ખાંડુ છે અને રાજ્યપાલ તરીકે કેવલ્ય ત્રિવિક્રમ પન્નારાય છે। તો ખાસ કરીને આ બેઝિક માહિતી તો આ યાદ જેવી જોઈએ અરુણાચલ પ્રદેશ। ત્યારબાદનું કરંટ અફેર જોઈ લઈએ અરુણાચલ પ્રદેશનું 2024નું તમામ। તો અરુણાચલ પ્રદેશ એ ભારતનો સૌથી પૂર્વીય પ્રદેશ છે અને દેશનું સૌથી પૂર્વીય બિંદુ જેને કિબીથી સોકી તરીકે ઓળખવામાં આવે છે, જેનું નામ બદલ્યું હતું, એક નામ રાખવામાં આવ્યું હતું આપણા જનરલ બિપિનના નામ ઉપર। આ પ્રશ્ન પૂછો તો કહી દીધો, હવે તો યાદ રાખજો, જે અંજો જિલ્લામાં સ્થિત છે। તો ખાસ કરીને આ ડિટેલ। ત્યારબાદ અરુણાચલ પ્રદેશ ભારતમાં 8 ઉત્તર પૂર્વ રાજ્યમાંનું એક છે। જે વિસ્તારની દ્રષ્ટિએ આ પ્રદેશ સૌથી મોટો છે નું સૌથી મોટું રાજ્ય છે અને અરુણાચલ પ્રદેશ ઉગતા સૂર્યની ભૂમિ અથવા તો પરોઢીએ પ્રકાશિત પર્વની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે વિશ્વનો બીજો સૌથી મોટો બૌદ્ધ મઠ તો કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં છે અને વિશ્વનો સૌથી મોટો મઠ તો કે પોટાલા પેલેસ તિબેટમાં છે। જ્યારે 27મો જિલ્લો અરુણાચલ પ્રદેશનો બિસોમ બન્યો હતો અને કિપાપોન 26મો જિલ્લો બન્યો હતો। જ્યારે ગોસર ફોર ફેસ્ટિવલ, સોલોંગ ફેસ્ટિવલ, સિયાંગ રિવર ફેસ્ટિવલ, પાર્કે પાન હોર્નબિલ ફેસ્ટિવલ, સસિન સરાય ફેસ્ટિવલ અને વાસો લાકડા હસ્તકલા વગેરે કેકેતકી આદુ ચાક યુપિન ખતમી સોખા આ બધીને જીઆઈ ટેગ મળ્યો હતો। ઉપરના હતા એ ફેસ્ટિવલો છે। જ્યારે તાંગસા કપડાને વગેરેને જીઆઈ ટેગ મળ્યો હતો અને મુખ્યમંત્રી શ્રમિક કલ્યાણ યોજના તો કે અરુણાચલ પ્રદેશની છે અને દેશનું પ્રથમ માછલી સંગ્રહાલય તો કે અરુણાચલ પ્રદેશમાં બનવાનું છે। જ્યારે એમપી લશ્કરી સ્ટેશનનું નામ બદલી અને પ્રથમ સીડી બિપિન રાવતના નામ ઉપર રાખવામાં આવ્યું હતું અને કેસરે હિન્દ એનપીને એટલે કે અરુણાચલ પ્રદેશના રાજ્યનું બટરફ્લાય કહેવામાં આવે છે। જ્યારે 100% ઘરગથ્થુ નળ પાણી જોડનાર પ્રાપ્ત કરનાર પ્રથમ પૂર્વોત્તરનું રાજ્ય તરીકે અરુણાચલ પ્રદેશ હતું। તો આ ખાસ કરીને એટલું કરંટ અફેર યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં કયું ભારતનું પ્રથમ પર્યાવરણને અનુકૂળ રાજ્ય સરકારનું સચિવાલય બન્યું છે? તો આસામ સરકારે બનાવ્યું છે પ્રથમ ગ્રીન। તો તાજેતરમાં આસામ ભારતનું પ્રથમ પર્યાવરણ અનુકૂળ રાજ્ય સચિવાલય બન્યું છે। જ્યારે આસામ સચિવાલય જે ભારતનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રાજ્યનું મુખ્ય મથક બન્યું છે।
જ્યારે આસામ સચિવાલય તે પરિષદમાં ₹12.5 કરોડ ખર્ચ સ્થાપિત થયેલ 2.5 મેગાવોલ્ટ સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જે સાથે પ્રથમ ગ્રીન રાજ્ય સરકારનું મુખ્ય મથક બની ગયું છે આસામનું. જ્યારે ગ્રીન સાથે જોડાયેલ રૂટટોપ સોલાર પાવર પ્લાન્ટ દર મહિને વીજળી બિલમાં ₹30 લાખની બચત કરશે. તો આ યાદ રાખવું, આસામ સરકારે નવું જાહેર કર્યું. ત્યારબાદ આસામની વાત કરીએ તો તેમનું કેપિટલ દિસપુર છે. સીએમ તો કે હેમંત બિસ્વ શર્મા છે અને ગવર્નર તરીકે ગુલાબચંદ કટારિયા છે. તો ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ આસામનું કરંટ અફેર જોઈ લઈએ તાજેતરમાં 2024નું તમામ. તો જીઆઈ ટેગ ચોખા જેને મેજિસ રાઈ કહેવામાં આવે છે, ચીનુમા રાઈસ, વ્હાઇટ બોકા રાઈસ, તેલીપી લીસી વગેરે અને જીઆઈ ટેગ મળ્યો હતો. અને મુખ્યમંત્રી જાહેર સેવા આરોગ્ય યોજના આસામની છે. જ્યારે આસામના રાજ્યપાલ ગુલાબસિંહ કટારિયાએ સરપંચ સંવાદ મોબાઈલ એપ લોન્ચ કરી હતી. અને ગુવાહાટી રેલવે સ્ટેશન એ ઇટા રાઇટ સ્ટેશનનું પ્રમાણપત્ર મેળવનાર ઉત્તર પૂર્વનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું હતું. જ્યારે સેટેલાઇટ ફોનને સર્જનથી પ્રથમ નેશનલ પાર્ક કાંજીરંગા નેશનલ પાર્ક બન્યું હતું. એ ક્યાં આવેલું છે? આસામમાં. અને આમાં તો કે એક સિંગી ગેંડો જોવા મળે છે. અને સ્વસ્થ જિલ્લાઓનું પુસ્તકાલય કરવા માટે આસામે મોદી એવોર્ડ શરૂ કર્યો હશે. જ્યારે ડીજી યાત્રા સુવિધા મેળવનાર ઉત્તર પૂર્વાંચલનું પ્રથમ એરપોર્ટ તો કે ગોપીનાથ બારડોલા ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું હતું. તો આ ક્યાં આવ્યું? તો કે આસામમાં આવ્યું એરપોર્ટ. જ્યારે ગુવાહાટી માટે નેશનલ સ્ટેટ ઓફ એક્સલન્સની સ્થાપના કયા રાજ્યએ કરી હતી? તો ગુવાહાટીએ કરી હતી, જે આસામમાં આવેલું છે. જેને ઓનલાઈન ગેમિંગ ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલ તો કે શિલોંગમાં ખોલ્યું હતું. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ આસામ પ્રથમ વખત લુપ્તશાહી પ્રાણી હિમાચલ પ્રદેશનું ગીધને સફળ સંવર્ધન કર્યું હતું, જે ભારતનું પ્રથમ ગીધ સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર સ્થાપિત કર્યું હતું ઉત્તર પ્રદેશે. તો આ બે ડેટા યાદ રાખવો, આસામનું અને ઉત્તર પ્રદેશનો. જ્યારે અમૃત બક્ષ આંદોલન એપ તો કે આસામની, ગ્રજહ કોઠા અભિયાન તો કે આસામનું. અને આસામમાં પ્રથમ અંડરવોટર ટનલ નુમાલીગઢ અને ગોહકપુર વચ્ચે બ્રહ્મપુત્ર નદીમાં બાંધવામાં આવી હતી. આ ટનલનું નામ શું રાખ્યું હતું તે તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે ઉત્તર પૂર્વનું રાજ્યનું પ્રથમ વડાઈ ભારત ટ્રેન આસામ ગુવાહાટી આસામમાં શરૂ થશે અને ન્યૂ જલપાઈગુડી પશ્ચિમ બંગાળથી આ દોડશે આ ટ્રેન. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. ત્યારબાદ આસામની ભાષા કવિ 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નીલમણિ ફુકન હતા. જ્યારે બ્રહ્મપુત્ર હેઠળ આસામમાં એશિયાનો સૌથી મોટો પ્રાણી અંડરની હાઇડ્રોબાર્ન પાઇપલાઇન ક્યાં સ્થાપિત કરવામાં આવી હતી? તો કે કાજીરંગા નેશનલ પાર્ક ગજ ઉત્સવમાં. અને કાજીરંગા નેશનલ પાર્ક ગજ ઉત્સવ ઉજવવામાં આવે છે. જ્યારે તાપોબિન આસામની એક એનજીસી છે જે ચિલ્ડ્રન ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત થયેલ છે. અને ભારતની પ્રથમ ફિશ માર્કેટ એપ તો કે ફિશવાલે જે આસામે શરૂ કર્યું હતું. અને આસામ ગુવાહાટીમાં વિશ્વનો પ્રથમ આનુવંશિક રીતે સંશોધિત રબર પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો આ તમામ આપણે જોયા તે બધું કરંટ અફેર આસામનું હતું. તો ખાસ કરીને એક વખત તો જોઈને જ જવું. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય નેશનલ મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો વિનોદ ગણાત્રાને સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રથમ છે એટલા માટે ખાસ કરીને યાદ રાખવા. તો તાજેતરમાં વિનોદ ગણાત્રા ભારતીયને નેશનલ મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે જાણીતા બાત વિતારના નિર્માતા વિનોદ ગમને ફિલ્મ તેમના યોગદાન માટે દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત નેશનલ મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે વિનોદ ગણેશ નાના મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સન્માન થનાર પ્રથમ ભારતીય બન્યા છે. તો પોઈન્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર છે. ત્યારબાદ હિન્દી સિનેમા તેમનું ઉત્કૃષ્ટ યોગદાન બદલ વિનોદ પાત્રાને મંત્રને 7મી નાથિયલ મંડેલા ચિલ્ડ્રન્સ ફિલ્મ મહોત્સવ ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે. અને તેમનું પ્રથમ ટીવી કાર્યક્રમ તો કે બેગન રાજાએ દશરથનો એટલે કે જાનકી નાથન ગોડ એવોર્ડ જીત્યો હતો આ સિરિયલે. અને નેશનલ મંડેલા વિશે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ કહેવામાં આવે છે. અને નેશનલ મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વત રાષ્ટ્રપતિ હતા, જે 1993ના નોબેલ શાંતિ પુરસ્કાર મેળવી ચૂક્યા હતા. જે ભારત સરકારે 1990માં તેમને ભારત રત્નથી પણ સન્માનિત કર્યા હતા. તો આ નેશનલ મંડેલા વિશે યાદ રાખવું. ત્યારબાદ 18 જુલાઈ નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. અને દક્ષિણ આફ્રિકાને સ્ટેઇન બોલ્ડ નેટ કહેવામાં આવે છે.
તો ખાસ કરીને આ નેશનલ મંડેલા 2024ના બધા જ એવોર્ડો જોઈ લે જે આપી ચૂક્યા છે તે. તો મિલિટરી જેમ્સ એકોવેટ ઓફ ધ યર 2023 તો કે રાધિકા સેનને આપ્યો હતો. અને 100 પ્રાઇઝ જે અગાઉનો નોબલ શ્રીનિવાસ આર કુલકર્ણીને આપ્યો હતો. જ્યારે સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ જે સ્કિન બોન્ટને મળ્યો હતો. અને ટ્યુરિંગ પ્રાઇઝ 2023 જે કોમ્પ્યુટરનો નોબલ પુરસ્કાર માનવામાં આવે છે જે અરવી વિગડન્સને મળ્યો હતો. અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 જેને એપન બેગ તે કાયસોન અનુવાદ તો કે માઇકલ હોપને મળ્યો હતો, જેને એપન બેગને મળ્યો હતો. અને વ્હાઇટ લીટ ગોલ્ડ એવોર્ડ જે પૂર્ણિમા દેવી બર્બનને મળ્યો હતો. લસુ મહારાજ એવોર્ડ 2024 તો કે પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને. ગોડમેડ પર્યાવરણ પુરસ્કાર 2024 તો કે અલોક શુક્લાને. જ્યારે ક્રિસ હ્યુમેનિટીકર એવોર્ડ 2021 તો કે રતન ટાટાને. 2023નો તો કે બિક્સલ ગેટને મળ્યો હતો. અને વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મોહમ્મદ સાલેમને. જ્યારે આર્યભટ્ટ એવોર્ડ પાઉલિયા સુબ્બારાવને. અને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 તો કે અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો. જ્યારે એબલ પુરસ્કાર જે ગણિતનો નોબલ પુરસ્કાર માનવામાં આવે છે જે મિશેલ તાલાગ્લાસને મળ્યો હતો. અને ઇરેશિયમ એવોર્ડ અમિતાવ ઘોષને. 2024નો પિક્ઝલ પ્રાઇઝ રિંકિયા યામામોટાને. જ્યારે મિસ વર્લ્ડ 2024ના તો કે ક્રિસ્ટિના પિન્કાકોવ બન્યા હતા જે ચેક રિપબ્લિકના છે. અને મિસ યુનિવર્સ 2023 તો કે સેની પેલિસિયા બન્યા હતા. જ્યારે 2023નો જીડી બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ સેન્ડેને. અને જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો જગદીપ ગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને મળ્યો હતો. જ્યારે કેપી નામીબિયા એવોર્ડ એસ સોમનાથને આપવામાં આવ્યો હતો. અને સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રીને અને ફારૂક એન્જિનિયરને બંનેને મળ્યો હતો. જ્યારે આસામનો વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને મળ્યો હતો. અને એમ સ્વામીનાથન પુરસ્કાર તો કે બી આર કંબોજને. જ્યારે 2023નો શાસ્ત્ર રામાનુજન પુરસ્કાર તો કે રૂઈ કિંગ આવ ઝાંગને. સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં તો કે સંજીવને મને ઓળખો માટે. અંગ્રેજીમાં તો કે હિન્દી નીલમ શરણ ગોરને જે રાગ જાનકી વિનંતી માટે. જ્યારે 33મો વ્યાસ સન્માન તો કે પુષ્પા ભારતીને યાદો 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 માટે. અને 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને રુદ્ર સાત્વિક માટે. જ્યારે રેમન મેક્સસ એવોર્ડ 2023 તો કે ડૉક્ટર રવિ કન્નરને મળ્યો હતો. તો ખાસ કરીને 29 જેટલા એવોર્ડો જે 2024માં જ આપવામાં આવ્યા છે તો ખાસ યાદ રાખવાના. ત્યારબાદ તાજેતરમાં રિક્સ મેનેજર ઓફ ધ યર 2024 કોને એનાયત કરવામાં આવ્યું છે? તો આરબીઆઈને આ એક પદવી તરીકે છે જે એનાયત કરવામાં આવી છે. તો તાજેતરમાં રિક્સ મેનેજર ઓફ ધ યર એવોર્ડ 2024 તો કે આરબીઆઈને એનાયત કરવામાં આવ્યો છે. કોણે આપ્યું? તો કે સેન્ટર બેન્કિંગ લંડન યુકેએ આપ્યું છે. અને આરબીઆઈએ તેની જોખમી સાંસ્કૃતિક અને જાગૃત સુધારવા માટે આ પુરસ્કાર મળ્યો છે. જ્યારે આરબીઆઈને 2023માં તો કે શેક મેંગ ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો હતો. અને આરબીઆઈના ગવર્નરને તો કે ગવર્નર ઓફ ધ યર એવોર્ડથી પણ સન્માનિત કરેલા છે. તો ખાસ કરીને એટલો ડેટા આરબીઆઈ વિશે. આરબીઆઈની પ્રોપર માહિતી લઈ લઈએ તો કે 1 એપ્રિલ 1935માં આરબીઆઈ તો કે યંગ હિલ્ટન કમિશનની ભલામણથી રચના કરવામાં આવી હતી. ગવર્નર તો કે શક્તિકાંત દાસ છે હાલના 25મા નંબરના. અને પ્રથમ બ્રિટિશ ગવર્નર તો કે સર ઓસ્બોર્ન સ્મિથ હતા. અને પ્રથમ ભારતીય ગવર્નર તો કે સીડી દેશમુખ છે. તો ખાસ કરીને આરબીઆઈ વિશે એટલું યાદ રાખવું. હવે આરબીઆઈનું ફૂલ ફોર્મ કહેવાનું ન હોય. ત્યારબાદ તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો લી જી ઝિયાએ જીત્યું છે. ઓપ્શન નંબર બી. આ બધી નામ છે ખાસ યાદ રાખજો. તો તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન જે ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં તો કે મેન્સ સિંગલનું ટાઇટલ તો લી જી ઝિયાંગ જીત્યું છે. જ્યારે બેડમિન્ટન વર્લ્ડ ઓસ્ટ્રેલિયન ઓપન 2024 તો કે તેનું આયોજન તો કે સિડની ઓસ્ટ્રેલિયામાં થયું હતું. અને મેન્સ સિંગલનું ટાઇટલ તો કે લી ઝિંગ ઝિયાએ જીત્યું છે જે મલેશિયાના છે તે પુરુષ છે ખાસ યાદ રાખવું. અને વિમન્સ સિંગલનું ટાઇટલ તો કે આયા ઓહોરીએ જીત્યું છે જે જાપાનના છે. તો મેન્સ અને વુમન બે યાદ રાખવા. ત્યારબાદ બેડમિન્ટનનું કરંટ અફેર જોઈ લઈએ બધું જ. તો બ્રોન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ તો કે જર્મની ખાતે યોજાઈ હતી. અને મહિલા સિંગલ્સનું ટાઇટલ તો કે તન્વી શર્માએ જીત્યું હતું. આ કેટલા વર્ષના છે તો તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન મલેશિયા માસ્ટર 2024ની વાત કરીએ તો પુરુષ સિંગલ તો કે વી એક્સેલ્સને જે ડેનમાર્કના છે એને. જ્યારે મહિલા સિંગલ્સમાં તો કે વાંગ ઝિંગ સિંગ જે ચીનના છે.
અને બીજા તો કે રનરઅપ તરીકે પીયુ સિંધી રહ્યા હતા, એટલા માટે IMP. જ્યારે સાત્વિક સાઈરાજ અને રિંકી રેડ્ડી સિરાગ શેટ્ટી જે ફ્રેશ ઓપન મેચ ડબલનું ટાઇટલ, થાઇલેન્ડ ઓપન મેચ ડબલનું ટાઇટલ અને 2023માં જેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને ભારત મહિલા ટીમે બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ 2024 જે મલેશિયામાં ગોલ્ડ જીત્યો હતો. તો ખાસ કરીને આ ડેટા જોઈએ આગળ. ત્યારબાદ 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન જુનિયર તો કે સેમ્પુ ગુવાહાટીમાં રમાશે અને સાઈ પ્રણીત, રેટિન, કેન્ટો મોનમોટો જે જાપાનના છે વગેરે બેડમિન્ટનના ખેલાડીઓ છે તેને સંન્યાસ લીધો છે. જ્યારે 2024માં થોમસ કપ સીને જીત્યો છે, ઇન્ડોનેશિયાને હરાવી. ભારતે એકવાર જીત્યો હતો 2022માં અને ઉબેર કપ એ પછીને જીત્યો છે ઇન્ડોનેશિયાને હરાવીને. તો થોમસ અને ઉબેર કપ બે યાદ રાખજો, બેડમિન્ટનના કપો છે. જ્યારે થોમસ કપ, ઉબેર કપ, સુદીમાન કપ, નાગર કપ, રહેમતુલ્લા કપ અને સડ્ઢા કપ વગેરે ક્યાંના છે તો કે બેડમિન્ટન ખેલના છે. ત્યારબાદ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1937માં થઈ. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે અને વડા તો કે હેમંત બિસ્વા શર્મા છે, આસામના CM. જ્યારે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના 1937માં થઈ. મુખ્ય મથક તો કે કુઆલાલંપુરમ મલેશિયામાં છે અને પ્રમુખ તો કે પોલ એરિવ હેયર લાર્સન છે. તો ખાસ કરીને આ ભારતની અને વર્લ્ડની યાદ રાખવી ગેમની. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યના પૂર્વ ગવર્નર મુરલીધર સંક્રાંત ભાદરનું અવસાન થયું છે? તો આ ક્યાં તો કે ઓડિશાના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે. તો તાજેતરમાં ઓડિશા રાજ્યના પૂર્વ ગવર્નર મુરલીધર ચંદ્રકાંત ભાદેરનું અવસાન થયું છે. જે મેમોરિયલ સાપ મારું જીવન અને એની સમય જે તેની ઓટોબાયોગ્રાફી છે જે હમણાં જ લોન્ચ કરી હતી થોડા સમય પહેલાં અને તેમનું 95 વયની વયે અવસાન થયું છે. તો ખાસ આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયા મેડિકલ હેરિટેજ જે NIISM ક્યાં આવેલી છે? તો આ હૈદરાબાદ ખાતે આવેલી છે. આ એક ઇન્સ્ટિટ્યૂશન છે. તો તાજેતરમાં ચર્ચામાં રહેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયા મેડિકલ હેરિટેજ જે હૈદરાબાદમાં આવેલી છે. શા માટે ચર્ચામાં છે? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયા મેડિકલ હેરિટેજને પરંપરાગત દવા સંશોધન માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સહયોગ કેન્દ્ર તરીકે નિયુક્ત કર્યું છે અને આ પ્રકારનું સન્માન મેળવનાર ત્રીજી ભારતની સંસ્થા બની છે. તો ખાસ કરીને યાદ રાખવી. હવે અન્ય બે ભારતની સંસ્થાઓ પર જોઈ લઈએ. તો આયુર્વેદ અધ્યાપક અને સંશોધન સંસ્થા જે જામનગર ખાતે આવેલી છે એ અને મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા જે નવી દિલ્હી ખાતે આવેલી છે એ અને હાલ કઈ એડ કરી જે હૈદરાબાદ ખાતે સ્થિત છે એ. તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેમની રચના 7 એપ્રિલ 1948માં થઈ હતી. 7 એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે છે? કોમેન્ટ કરો. હેડક્વાર્ટર તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હાલના હેડ તો કે ટેડ્રોસ અધમનો છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યાર પેલું બધું જ કરંટ અફેર જોઈ લઈએ છીએ. હૈદરાબાદને ટચ કરતું હોય તે. તો 2024માં ભારતનું પિક્સની બીજી આવૃત્તિ ક્યાં યોજાશે? તો કે હૈદરાબાદ ખાતે. અને ભારતનો સૌ પ્રથમ સોલાર સાયકલ ટ્રેક હૈદરાબાદમાં બનાવવામાં આવ્યો હતો અને હૈદરાબાદમાં ભારતનું પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે હૈદરાબાદ ગ્રીન સિટી એવોર્ડ મળ્યો હતો હૈદરાબાદને અને પ્રથમ 3D પ્રિન્ટિંગ જે માનવ કોરિયા હૈદરાબાદમાં બનાવવામાં આવી હતી. અને કયા શહેરને બાયો એશિયન સમિટ 2023ની 20મી આવૃત્તિનું આયોજન કર્યું હતું? તો કે હૈદરાબાદે કર્યું હતું. અને હૈદરાબાદ વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ ATM ક્યાં સ્થાપિત કર્યું હતું? તો કે હૈદરાબાદમાં. અને ભારતીય મિલેટ સંશોધન સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે અને ભારતમાં હૈદરાબાદ તેમના પ્રકારનું સૌપ્રથમ ફેલો કેમિસ્ટ્રી ટેકનોલોજી હબ સ્થાપિત કરવાનું છે. જ્યારે હૈદરાબાદ દેશનો પ્રથમ સંપૂર્ણ મહિલા માલિકીનો FLO ઔદ્યોગિક પાર્ક બનાવશે. અને મોદીજી દ્વારા હૈદરાબાદમાં સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સંત રામાનુજનની 216 ફૂટ ઊંચી પ્રતિમા. જ્યારે ભારતનું પ્રથમ ઓપન એર મ્યુઝિયમ તો કે હૈદરાબાદમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અને હૈદરાબાદ ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર સમુદાય ટેક્સ બનાવવામાં આવ્યો હતો. જ્યારે હૈદરાબાદ કઈ નદી કિનારે? તો કે મુસી નદી કિનારે આવેલું છે. જ્યારે ઓપરેશન પોલો ભારતમાં સમાવેશ કરવા માટે આવ્યું હતું જે હૈદરાબાદ ભારતમાં ઓલામાં જ આવેલું છે. ઓપરેશન પોલો હૈદરાબાદને નવા વાયડો થયો હતો ને એ બધી તમે ભણી લીધા.
ત્યારબાદ તાજેતરમાં કોને 18મા શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે સુબૈયા નથાલુ મુથુને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો તાજેતરમાં સુબૈયા નથાલુ 18મા શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને પ્રખ્યાત વન્યજીવ ફિલ્મ નિર્માતા સુબૈયા નથાલુએ પ્રતિષ્ઠિત 18મા વી શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં 18મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સમારોહમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કેને? તો કે સુબૈયા નથાલુ મુથુને. જ્યારે સુબૈયા નથાલુ મુથુને નોન ફિક્શન અને વાઇલ્ડલાઇફ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ એવોર્ડ મળેલો છે. તો ખાસ કરીને યાદ રાખવો આ એવોર્ડ. ત્યારબાદ આ પુરસ્કાર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 1990માંથી સ્થાપિત કરવામાં આવ્યો હતો. અને આ એવોર્ડ તો કે મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા અપાય છે, જે 1990માં પ્રથમ વ્યક્તિ તો એઝર મીરને આપવામાં આવ્યો હતો. અને હાલ કેને મળ્યો? કોમેન્ટ કરો એટલે નામ યાદ રહી જાય. ત્યારબાદ તાજેતરમાં ફ્રીસ દ્વારા નાણાકીય વર્ષ 2025 માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલી હશે એ અનુમાનિત કરવામાં આવી છે. તો 7.3% હશે એવું અનુમાનિત કરવામાં આવી છે. તો ખાસ કરીને યાદ રહી તો ચાલશે, ન યાદ રહી તો ચાલશે. આવી જીડીપી તો યાદ આવતી જ રહી. તો આજના માટે એટલું. મિત્રો ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરો. કંઈ સુધારા હોય તો જણાવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.